ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હત્યાના બનાવમાં 3 આરોપીઓ તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશન ટીમ. બનાવની હકીકત એવી છે કે ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બિલિયાનગર નવાગામ ખાતે ઘટેલ હત્યાના બનાવમાં હકીકત એવી રીતેની છે. આ કામે મરણ જનાર વિશાલ ઉર્ફે અતુલ વિનોદભાઈ સોની, ઉંમર વર્ષ 28, ધંધો લેસ કટિંગ, રહેઠાણ મકાન નંબર 52, ગણપતિધામ સોસાયટી 1, જલારામનગરની બાજુમાં નવાગામ, ડિંડોલી, સુરત નાઓના ઘરની આસપાસ આ કામના આરોપી મુકેશ ભનુભાઈ મીર, રહેઠાણ નવાગામ, ડિંડોલી, ગોપાલ ભનુભાઈ મીર, રહેઠાણ નવાગામ, આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ, ઉંમર વર્ષ 21, ધંધો મજૂરી કામ, રહેઠાણ ઉમિયાનગર સોસાયટી 1, નવાગામ, ડિંડોલી, સુરત, મૂળ વતન ગામ ગોર, તહેસીલ સૈયદપુર, થાણા ખાનપુર, જિલ્લો ગાજીપુર, રાજ્ય ઉત્તર પ્રદેશ તથા અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક, ઉંમર વર્ષ 18, રહેઠાણ પ્લોટ નંબર 319, શ્રીનાથનગર સોસાયટી નવાગામ, ડિંડોલી, સુરત, મૂળ વતન ગામ અસીનચક, થાણા દલસિંહ સરાય, જિલ્લો સમસ્તીપુર, રાજ્ય બિહાર તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરનાઓ આંટાફેરા મારતા હોય જે બાબતે મરણ જનાર તથા આરોપીઓ વચ્ચે બોલાચાલી, ઝઘડો, તકરાર થયેલ, જેની અદાવત રાખી આ કામના આરોપીઓએ તારીખ 20/5/2024 રોજ કલાક 3 વાગ્યાના અરસામાં નવાગામ બિલિયાનગર ખાતે આ કામના મરણ જનાર પોતાની મોપેડ દોરીને લઈ જતા હતા. તે વખતે ઉપરોક્ત આરોપીઓને તથા આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ તથા અન્ય એક બાળકિશોરે ભેગા મળી એક સંપ થઈ મરણ જનારને ચપ્પુના ઘા મારી મોત નિપજાવેલ છે. આ કામે આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ, ઉંમર વર્ષ 21, અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક, ઉંમર વર્ષ 18, મુકેશ ભનુભાઈ મેર તથા અન્ય એક બાળકિશોર નાઓને રાઉન્ડ અપ કરે છે. અન્ય આરોપીની તપાસ ચાલુ છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે.